गुड मॉर्निंग विद्यार्थी मित्रों। पाठ्यपुस्तक पेज नंबर 80 पर યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની એ હું વાંચન કરી વિડીયોના માધ્યમથી આપણે સાંભળી મોકલું છું, તે ધ્યાન દઈને સાંભળશો. બહુ સરસ મજાનો પાઠ છે, રોમેન્ટિક પાઠ છે. The Devs and Asurs were always fighting each other. દેવો અને અસુરો હંમેશા એકબીજા સાથે લડતા હતા. The devs were from amongst the gods. દેવલોકો ઈશ્વરમાંના હતા. The asurs were demons. અસુર રાક્ષસ લોકોના હતા. The Asurs were demons. The Asurs were powerful, capable of all kinds of weakness. અસુરો શક્તિશાળી હતા અને દરેક પ્રકારની દુષ્ટતા આચરવા તૈયાર હતા. Some of them were great rulers and mighty kings. તેમાંના કેટલાક મહાન શાસકો અને શક્તિશાળી રાજાઓ પણ હતા. In their fight with the devs, દેવો સાથે યુદ્ધમાં અસુરો એક લાભ હતો. The Asur had an advantage. Advantage એટલે લાભ હતો. They had on their sides of great saints and teachers. જેઓ મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાનો મંત્ર અથવા જાદુઈ પ્રયોગ જાણતા હતા. or a magic formula from bringing dead people back to life. મૃત લોકોને ફરીથી સજીવન કરવાના. મૃત લોકોને પૂર્ણજીવિત અથવા ફરીથી સજીવન કરવાના મંત્રો તેઓ જાણતા હતા અને જાદુઈ પ્રયોગ પણ જાણતા હતા. He restored to life many asurs who were killed in the battles against the devs. દેવો સાથે યુદ્ધમાં મારી ગયેલા કેટલા અસુરો તેમને પુનઃજીવિત કર્યા હતા. The devs did not have anybody who knew that mantra. દેવો પાસે આ મંત્ર જાણતું હોય તેવું કોઈ હતું નહીં. They went to the chief advisor Brahaspati and shout his help. તેઓ તેમના મુખ્ય સલાહકાર, ચીફ એડવાઇઝર એટલે મુખ્ય અને સલાહકાર એટલે એડવાઇઝર બૃહસ્પતિ પાસે ગયા અને તેમની મદદ માંગી. શાઉટ એટલે મદદ માંગવાનો પ્રયત્ન કરે છે. But Brahaspati said, I do not know the science of giving life to the dead. બૃહસ્પતિ પાસે ગયા અને મદદ માગે છે. બૃહસ્પતિ શું કહે છે કે મૃત પામેલા પુનઃજીવિત કરવાની વિદ્યા હું જાણતો નથી. Only Shukracharya knows it. Somebody from your side should go him and stay with him as his student. And learned the secret. તમારામાંથી કોઈ તેમની પાસે જઈ તેમના વિદ્યાર્થી તરીકે રહી આ રહસ્ય જાણી લાવવું જોઈએ.
We have nobody with us to undertake such a difficult task. આવું અઘરું કાર્ય પાર પાડવા માટે અમારી પાસે કોઈ નથી. But we feel that your own son Kutch would be the best choice for his purpose. પણ અમને લાગે છે કે તમારો પુત્ર કચ્છ આ કામ માટે શ્રેષ્ઠ પસંદગી છે. બેસ્ટ ચોઇસ એટલે શ્રેષ્ઠ પસંદગી ફોર ધીસ પર્પોઝ. બૃહસ્પતિ thought for a while and then said, yes, let's Kutch go. થોડી વાર વિચારી બૃહસ્પતિ કહે છે, હા, કચ્છને જવા દો. The Devs called Kutch and asked him if he could render them his services. They said, go to Shukracharya and be with him as a disciple for a long as is necessary to learn science of raising the dead. દેવોએ કચ્છને બોલાવી પૂછ્યું કે તે આ કામ માટે તેની સેવા આપી શકે કે નહીં. તેઓએ કહ્યું, શુક્રાચાર્ય પાસે જા અને જરૂર હોય ત્યાં સુધી તેમના શિષ્ય તરીકે રહીને મૃતકોને પુનઃજીવિત કરવાની વિદ્યા શીખી આવ. Serve him with devotion, with may also be friendly with Devyani, his beautiful daughter. That will help you in attaining your objective. Kutch promised to do his best to fulfill mission. He took leave of the Devs and went to Shukracharya hermitage. The great received him with all kindness. તેનું આ કાર્ય સિદ્ધ કરવા માટે બધું જ કરી છૂટશે તેવું વચન કચ્છ આપે છે. તેને દેવોની રજા લીધી. શુક્રાચાર્ય આશ્રમમાં પહોંચી ગયો. તે મહાન સંતને ભાવપૂર્વક સ્વાગત કર્યું. Oh great teacher, said Kutch, I am Kutch, the son of Brahaspati. I want to be your student. I am eager to gain knowledge of Sandivini Vidya at your feet. હે મહાન ગુરુ, કચ્છ કહ્યું, હું બૃહસ્પતિને પુત્ર છું. હું તમારો શિષ્ય થવા માગું છું. તમારા ચરણોમાં બેસીને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા આતુર છું.
આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક્સ શુક્રાચાર્ય. શું તું બૃહસ્પતિનો પુત્ર છે? શુક્રાચાર્ય પૂછે છે. ઇફ સો, what can I teach you? Your father can't. Anyway, you have come to me in search of knowledge. I shall be happy to help you in whatever way I can. Whatever way I can. તું બૃહસ્પતિનો પુત્ર છે? શુક્રાચાર્ય પૂછે છે. જો એમ જ હોય તો તારા પિતા તને ન શીખવી તે હું તને શીખવી શકું. જે હોય તે, પણ તું મારી પાસે વિદ્યાની શોધમાં આવ્યો છે. મારાથી બની શકે Are you the son of? I shall be at your services for now on the said Kutch. અત્યારથી જ હું આપણી સેવામાં હાજર છું, કચ્છ કહે છે. You need not do any heavy work here. તારે અહીં કોઈ શ્રમ કરવાની જરૂર નથી. શુક્રાચાર્ય એવું કહે છે. You can help me my prayers by bringing flowers from the jungle. તું મને મારી પૂજાના ફૂલ જંગલમાંથી ચૂની લાવી દેજે. You can also bring firewood for my sacrificial fire, and you can look after my cows. Take them out for the grazing and bring him back when they feed. શુક્રાચાર્ય કહે છે કે તું મારા માટે વનમાંથી પુષ્પ લાવી દે છે, મારી પ્રાર્થનાની મદદ કરી શકે છે, યજ્ઞ માટે લાકડા લાવી શકે છે, અને તું મારી ગાયોની સંભાળ રાખી શકે છે. તેને બહાર ચરવા લઈ જઈ તેઓ ધરાઈ જાય ત્યારે પાછી લાવવાની. I shall be try to do everything that you satisfaction, said Kutch. કચ્છ કહે છે હું તમને સંતોષ થાય તે રીતે બધું જ કરવાનો હું પ્રયત્ન કરીશ.